તો ઘણા લોકોને ખબર છે કે અંધશ્રદ્ધા છે, શ્રદ્ધા છે, આપણે પણ એમાં અટવાયા રહ્યા છીએ. પણ જવાબ હું તમારી જોડે શોધું. આને ઇંગ્લિશમાં શું કહેવાય? કોળાને. અને અમેરિકામાં હેલોવીનમાં શું મૂકવા જાય? પમ્પકિન. તો આ બંને કોળા વચ્ચે કંઈક સામ્યતા હશે? તો કે હા, આપણા ઋષિ મુનિએ વર્ષો પહેલા સાબિત કરી લીધું હશે કે આની અંદર કંઈ પણ નેગેટિવિટી એબ્સોર્બ થતી હશે જે આપણને ડિસ્ટર્બ કરે છે. જે ઇન્ડિયામાં છે એને આપણે કાળી ચૌદસના દિવસે વડા ઉતારવા જઈએ છીએ અને પેલા લોકો ડિસેમ્બર મહિનામાં રોડ ઉપર હેલોવીન કરવા જાય છે. પણ એ બધું કરે એ બધું સાચું અને આપણે કરીએ બધું અંધશ્રદ્ધા. પણ આને હિડન સાયન્સ કહેવાય, અનનોન સાયન્સ છે. એટલે આ બધી જ પરંપરા આપણી વૈજ્ઞાનિક પરંપરા છે, પણ હજી આપણે સમજી નથી શક્યા. એટલે આ સમજવી આપણા માટે જરૂરી છે. એટલે તમારો આગ્રહ હતો એટલા માટે આ આપણે કરાવીએ.